પંચમહાલમાં કરુણા અભિયાન અંતર્ગત 19 ટીમો દ્વારા જિલ્લાના દરેક તાલુકાઓમાં પતંગના દોરાથી ઘવાયેલા પશુ પક્ષીઓની સારવાર કરવા માટે અલગ અલગ જગ્યાએ સ્ટોલ ઊભો કરવામાં આવ્યા હતા. ઘાયલ પશુ પક્ષીઓને લાવવા માટે 2 એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી. જોકે 15 કરતાં વધુ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને અલગ અલગ સેન્ટરો પર લાવીને તાત્કાલિક સારવાર કરીને પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા. નિમિત્તે ઘાયલ પશુ પક્ષીઓને સારવાર માટે પંચમહાલ જિલ્લામાં અનેક ટીમો બનાવવામાં આવી છે. એમાં ગુજરાત તાલુકામાં 7 ટીમો છે, મોરવાડામાં 3 ટીમ છે, શહેરા તાલુકામાં 3 ટીમ છે, હાલોલમાં 4 ટીમો મૂકેલી છે, જાંબુગઢમાં 1 ટીમ કામ કરે છે. આજ સુધીમાં ગઈકાલ સુધીમાં 8 પક્ષીઓ ઘવાયેલા હતા એ સારવાર આપવામાં આવી છે. અને આજે અત્યાર સુધીમાં કમસે કમ 15 પક્ષીઓ આખા તાલુકામાં મળી સમગ્ર જિલ્લામાં 15 પક્ષીઓને ટ્રીટમેન્ટ અપાઈ છે. પાદરાપુર ખાતે 5 ટીમ આપી છે, 5 પશુની સારવાર આપી છે. કેટલા સ્ટોલો ટોટલ ખોલવામાં આવ્યા? ગોધરામાં કેટલા અને જિલ્લામાં કેટલા? ગોધરામાં સારવાર માટેના 3 સ્ટોલ છે. એક અહીંયા છે પશુ દવાખાના ખાતે, એક પાંજરાપુર ખાતે છે અને એક પરવડી પાંજરાપુરમાં એક છે જે પશુની સારવાર કરે છે. કલેક્શન માટેના 17 છે. તેવી રીતે કાલોલમાં 2, હાલોલમાં 2 એ કલેક્શન સેન્ટર માટે આવ્યો છે. ટ્રીટમેન્ટ માટે દરેક તાલુકા લેવલે એક તો છે જ. સર આપનું નામ અને હોદ્દો? ડૉક્ટર એન એ પટેલ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત પંચમહાલ.